તો આપણે અંકિતભાઈ તમે મને વાત કરી કે ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 ત્રણ ફેઝમાં આપણે કેન્ટોન ફેર થવાનો છે. તો ફેઝ 1 ની અંદર કઈ કઈ વસ્તુ એવી છે કે આપણા દર્શક મિત્રોને કામની થાય છે, તો એ ફેઝ 1 ની વસ્તુ વિશે આપણે દર્શક મિત્રોને તો આપણે જણાવશો તમે. ચોક્કસ. તો ફેઝ 1 ની અંદર જયદીપભાઈ છે ને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ છે, વ્હીકલ ના સ્પેર પાર્ટ્સ છે, કોઈ કેમિકલ રિલેટેડ પ્રોડક્ટ્સ છે, હાર્ડવેર ની પ્રોડક્ટ્સ છે, મશીનરી આવી ગઈ. મશીનરી તો બધી આવી ગઈ. ટેક્સટાઇલમાં માનો કે એમ્બ્રોઇડરી છે, એગ્રીકલ્ચર ની મશીનરી હોય, તો એ બધી મશીનરીનો સમાવેશ ફેઝ 1 ની અંદર થતો હોય છે. તો હવે દર્શક મિત્રોને ફેઝ 2 માટેની પણ સાથે સાથે આપણે ફેઝ 2 અને 3 બંનેની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ છે એ પણ કહી દો. ફેઝ 2 ની અંદર વાત કરવા જઈએ ને તો આપણે કિચન વેર ની પ્રોડક્ટ આવી ગઈ, બરાબર, ડેકોરેશન નું આવી ગયું, કોઈને ગિફ્ટ આપવાનું હોય તો એ આવી ગયું, પછી આપણે વોચ પહેરતા હોય તો વોચ નું આવી ગયું. તો આ બધી વસ્તુઓનો સમાવેશ ફેઝ 2 માં થતો હોય છે. અને ફેઝ 3 ની વાત કરીએ તો 3 ની અંદર જે આપણે ટેક્સટાઇલમાં આપણા સુરતના ભાઈબંધ મિત્રો વધારે ટેક્સટાઇલમાં ગાર્મેન્ટ્સ પ્રોડક્ટ એ બધાનો સમાવેશ થાય. ફૂડ આવી ગયું, ફૂડને લગતી પ્રોડક્ટ્સ આવી ગયું. પછી એનિમલ પ્રોડક્ટ હોય, એનિમલને લગતી પ્રોડક્ટ્સ હોય, કે હેલ્થ કેર રિલેટેડ કોઈ બીપી માપવાનું મશીન છે કે સુગર ચેક કરવાનું મશીન, આ બધી વસ્તુઓનો સમાવેશ ફેઝ 3 ની અંદર થતો હોય છે. તો આવા વિડીયો તમારે ભવિષ્યમાં જોવા માટે અમારા આઈડીને ફોલો કરો અને અમારી સાથે કનેક્ટ રહો. અમે તમને કેન્ટોન ફેર રિલેટેડ A to Z ગાઈડન્સ આપીશું.